આજે આપણે એસપી માં ચેપ્ટર 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ એની ચર્ચા કરીશું। આ ચેપ્ટરમાંથી કુલ 8 ગુણનું પૂછાય છે। 8 ગુણમાં 1 માર્ક્સમાં વિકલ્પ પૂછાય છે, 1 માર્ક્સમાં એક વાક્યમાં જવાબ આપવો એક પ્રશ્ન પૂછાય છે અને 3 માર્ક્સના બે પ્રશ્ન એટલે કે પ્રશ્નપત્ર સેક્શન ડી માં બે પ્રશ્ન 3 માર્ક્સના પૂછાય છે। એમ કુલ 8 ગુણનું પૂછાય છે। એમાં પ્રસ્તાવના જોઈએ આપણે શરૂઆતમાં કે ધંધાકીય વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપો હોય છે। એમાં સૌથી પહેલું સ્વરૂપ છે વૈયક્તિક માલિકી, પછી ભાગીદારી પેઢી, ત્યારબાદ કંપની। આ 3 સ્વરૂપો અસ્તિત્વમાં આવે એટલે કે ધંધાકીય વ્યવસ્થાનું સૌથી પહેલું મહત્વનું સ્વરૂપ છે કે વૈયક્તિક માલિકી। હવે આ એક એવું સ્વરૂપ છે કે જેમાં એક જ વ્યક્તિને બધી મૂડીની જવાબદારી હોય, બધી મૂડી એને ભેગી કરવી પડે, બધો કાર્યભાર એક જ વ્યક્તિના માથે હોય એટલે કે વસ્તુની તમામે તમામ જવાબદારી એક જ વ્યક્તિની માથે હોય। એટલે આમાં કેટલીક મર્યાદાઓ મૂડીની મર્યાદા નડે। એક જ વ્યક્તિ પાસેથી મૂડી એકઠી કરવાની હોય એટલે પોતાને જ પોતાની મૂડી ભેગી કરવાની હોય એટલે મૂડીની મર્યાદા નડતી હતી। ત્યારબાદ ધીરે ધીરે ધંધાનું બીજું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, ભાગીદારી પેઢી। ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા મળી ધંધો કરે એટલે કે નફો થાય તો એ બધા જેટલા ભાગીદાર હોય એમાં વેચાઈ જાય એટલે થોડી મૂડીની મર્યાદા ઓછી નડવા માંડી। પણ તોય થોડી ઘણી મૂડીની મર્યાદા નડતા સૌથી શ્રેષ્ઠ અને મહત્વનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે કંપની, જે વિદેશમાં ભારત દેશમાં પણ ખૂબ સફળ નીવડ્યું છે। હવે કંપનીમાં એક કરતાં ઘણા વ્યક્તિઓ કેટલાય કર્મચારીઓ કામ કરતા હોય એટલે કે કંપની મોટાભાગની મૂડી બહાર પાડી શકે એટલે કે એ વધારાની મૂડી બહાર પાડે, જેટલી વધારે મૂડી બહાર પાડે એટલી એને મૂડી તો મળવાની જ છે। આ મૂડી કયા સ્વરૂપે બહાર પાડી શકે? શેર સ્વરૂપે, ડિબેન્ચર સ્વરૂપે, બોન્ડ સ્વરૂપે બહાર પાડી શકે। શેર એ કયા પ્રકારના? પ્રેફરન્સ શેર આપણે 11માં શીખી ગયા, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, એ રીતે કંપનીએ મૂડી બહાર પાડી શકે અને એ રીતે મૂડી એકઠી કંપની કરી શકે એટલે કે કંપનીને મૂડીની મર્યાદા નડતી ન હતી અને એટલા માટે કંપનીનું સ્વરૂપ ખૂબ જ સફળ નીવડ્યું છે। હવે કંપની જે મૂડી બહાર પાડે એને આપણે શું કહીશું? શેર મૂડી। એટલે અહીંયા માત્ર આપણે શેર ઉપર જ ફોકસ કરીશું કે કંપની જે મૂડી બહાર પાડે છે એને શું કહેવાશે? શેર મૂડી। હવે આ શેરનું ખરીદ વેચાણ એટલે શેરની ફેરબદલી। કંપની જે શેર બહાર પાડે છે એ શેર લોકો ખરીદે છે અને એ શેર ખરીદ્યા પછી જો એ વ્યક્તિને એટલે કે શેરધારકને એ શેર વેચવા હોય તો વેચી પણ શકે છે એટલે કે કંપનીના શેર એ ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે। એને નાણાંની જરૂર પડે તો એ શેર ખરીદેલા શેર વેચી પણ શકે છે। એને શું કહેવાય છે? શેરનું ખરીદ વેચાણ એટલે શેરની ફેરબદલી। હવે જે મૂળ શેરધારક હોય, જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે છે સૌથી પહેલા એ કંપનીનો મૂળ શેરધારક કહેવાય। એ મૂળ શેરધારક પોતાના જ શેર વેચે છે, બીજી વ્યક્તિને આપે છે, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને આપે છે, ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિને આપે છે। આ રીતે શેરનું સતત ખરીદ વેચાણ થતું રહે છે એટલે કે શેરની ફેરબદલી થતી રહે છે। હવે શેરની ફેરબદલીમાં ફેરબદલી શબ્દ મહત્વનો છે। એમાં શેરની એકલી ફેરબદલી નથી થતી પણ શેની ફેરબદલી થાય છે? એના માલિકી હકની પણ ફેરબદલી થાય છે। કેવી રીતે? મૂળ શેરધારક પોતાના શેરને બીજી વ્યક્તિને આપે છે તો બીજો વ્યક્તિ એ શેરનો માલિક બને છે એટલે કે મૂળ શેરધારક એ શેરનો માલિક નથી રહેતો પણ જેને શેર આપે છે એ એનો માલિક બને છે, બીજો ત્રીજાને આપે છે, ત્રીજો ચોથાને આપે છે એટલે એના માલિકો બદલાતા રહે છે એટલે માલિકી હકની ફેરબદલી એને શેરની ફેરબદલી કહેવામાં આવે છે। હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય જ છે 1 માર્ક્સમાં દર વખતે કે કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે। આ કંપનીના શેરની મુક્ત ફેરબદલી કંપનીનું મહત્વનું લક્ષણ છે। મુક્ત ફેરબદલી એટલે શું? કે વ્યક્તિ શેર ખરીદે છે એ શેરની ફેરબદલી કરવા એટલે કે એનું વેચાણ કરવા માટે શેરધારક હંમેશા મુક્ત એટલે કે સ્વતંત્ર હોય છે, એના ઉપર કોઈ જ નિયમો લાગુ પડતા નથી। પણ જ્યારે પોતાની શેર ફેરબદલી કરે છે તો એને કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખવી પડે છે।
એટલે કે કંપની ધારો 2013 અનુસાર જ એ શેરની ફેરબદલી કરી શકે છે. એટલે કે કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ ગણી શકાય. બીજી બાબત છે કે શેરધારક કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક રીતે શેરોની ફેરબદલી કરી શકે છે. શેરધારક પોતાની ઈચ્છાએ તો શેર ફેરબદલી કરી શકે છે, પણ એને કાયદાના નિયમો, નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જ સ્વૈચ્છિક રીતે એટલે કે પોતાની ઈચ્છા અનુસાર શેરની ફેરબદલી કરી શકતો હોય છે. હવે આપણે જોઈએ કે શેર ફેરબદલી કોને કહેવાય એની વ્યાખ્યા. કે શેરધારક સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે તેને શેરની ફેરબદલી કહેવાય છે. હવે એમાં જો સ્વેચ્છાએ એટલે કે શેરધારક પોતાની ઈચ્છા પ્રમાણે, એને બીજા શબ્દમાં કહીએ કે મરજિયાત. તો શેરધારક સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક એ અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે એટલે કે મૂળ શેરધારક જેના પાસે શેર છે કંપનીના, એ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના શેર બીજા વ્યક્તિને આપી દે એટલે કે પોતાના પાસે જે શેરનો હક હતો માલિકી હક એ બીજાને આપી દે એટલે કે અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે એને શું કહેવાય? શેરની ફેરબદલી કહેવામાં આવે છે. એમાં કેટલીક મહત્વની બાબત જોઈએ કે કઈ બાબત મહત્વની છે શેર ફેરબદલીમાં. તો શેરની ફેરબદલી માટે કંપની મંજૂરી આપે છે. વ્યક્તિ સ્વેચ્છાએ શેર ફેરબદલી કરી શકે છે, પણ એને મંજૂરી કોની પાસેથી લેવી પડે છે? કંપની પાસેથી. તો શેરની ફેરબદલી માટે કંપની મંજૂરી આપી શકે છે, એ સિવાય શેરધારક પોતાના શેર વેચી શકતો નથી. બીજું છે માલિકીની ફેરબદલી થાય છે. આપણે અગાઉ જોયું કે શેરની ફેરબદલી થાય છે તો શેર તો આપી દેવામાં આવે છે, બીજાની તરફેણમાં જતો કરવામાં આવે છે, પણ જે મૂળ શેરધારક માલિક હતો એનો માલિકી હક પણ બદલાઈ જાય છે. એટલે કે એ વ્યક્તિ એટલે મૂળ શેરધારક બીજી વ્યક્તિને આપે છે શેર, એટલે બીજી વ્યક્તિ એ શેરનો માલિક બને છે. તો માલિકી હકની પણ ફેરબદલી થાય છે. હવે જોઈએ કે શેર ખરીદનારને સભ્યપદ મળે છે. એટલે કે જે મૂળ શેરધારક હતો એણે પોતાના શેર બીજી વ્યક્તિને આપ્યા, તો મૂળ શેરધારક ના બદલામાં જે બીજી વ્યક્તિને શેર આપે છે એ વ્યક્તિ એને સભ્યપદ મળે છે. એટલે કે એ વ્યક્તિ કંપનીનો સભ્ય બને છે. પછી છે શેર વેચનારના સભ્યપદનો અંત આવે છે. જે વ્યક્તિ પાસેથી એટલે કે જે વ્યક્તિ મૂળ શેરધારક પોતાના શેર બીજાને આપી દે છે તો મૂળ શેરધારક એ કંપનીનો સભ્ય રહેતો નથી. કેમ? કારણ કે એણે પોતાના શેર વેચી દીધા, એટલા માટે એના સભ્યપદનો અંત આવે છે. હવે આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂરી આપે ત્યારે જ પૂરી થયેલી ગણાય. એટલે કંપની જ્યારે મંજૂરી આપે ત્યારે જે શેરની ફેરબદલી કરી શકે છે, એ શેરની ફેરબદલી કરવા માટે કંપની એને મંજૂરી આપે છે, ત્યારે જ આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. તો શેર ફેરબદલીમાં ફરી મહત્વની બાબતો જોઈ લઈએ કે શેરધારક સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે તેને શું કહેવાશે? શેર ફેરબદલી. હવે શેરની ફેરબદલી માટે કંપની મંજૂરી આપે, એમાં માલિકી હકની પણ ફેરબદલી થાય. જે શેર ખરીદે છે એ વ્યક્તિ સભ્ય બને છે કંપનીનો, એટલે કે એને સભ્યપદ મળે છે, અને શેર વેચનારના સભ્યપદનો અંત આવે છે. આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની એ શેરને વેચવા માટેની મંજૂરી આપે ત્યારે જ પૂરી થયેલી ગણાય છે. એ સિવાય એ પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણાતી નથી. હવે આપણે શેર ફેરબદલીનું મહત્વ સમજીશું. શેર એ શેરધારકનું નાણાકીય હિત છે. એટલે કે શેરધારક એ શેર ખરીદે છે એટલે એમાં એનું નાણાકીય હિત સચવાયેલું છે. એનું કારણ શું કે જો એની પાસે જે કંઈ આગળની બચત પડી હોય એના કારણે એ શેર ખરીદે છે. એ કંપની પાસેથી શેર ખરીદે છે, એ કંપનીને એ નાણાં ચૂકવે છે અને પછી જ એ કંપની એને શેર આપે છે. તો જ્યારે પણ કંપનીના શેર એ વેચશે તો એને પૈસા તો મળવાના છે. એટલે શેર એ શેરધારકનું નાણાકીય હિત છે. એટલે કે શેર વેચશે શેરધારક તો એને શું મળશે? નાણાં મળશે. એટલે એમાં એનું નાણાકીય હિત રહેલું છે.
બીજું છે કે શેર હોલ્ડરની જંગમ મિલકત છે. શેર એ શેર હોલ્ડરની જંગમ મિલકત છે, એટલે કે શેર હોલ્ડર એ શેરનું ખરીદ વેચાણ ગમે તે રીતે કરી શકે છે, એટલે કે એ એની જંગમ મિલકત છે. પછી છે શેર હોલ્ડરને શેર વેચવાનો, બક્ષિસ આપવાનો, ગીરો મૂકવાનો અધિકાર છે. શેર હોલ્ડરને કયા કયા અધિકાર મળેલા છે? એક તો એ શેર વેચી શકે છે. બીજું, કોકને પૈસા વગર ભેટ તરીકે, બક્ષિસ તરીકે ભેટ આપી શકે છે, ભેટમાં આપી શકે છે. અને એને અચાનક નાણાંની જરૂર પડતી હોય તો એ પોતાના શેર ગીરવે મૂકીને બીજા પાસેથી નાણાં મેળવી શકે છે. તો આ 3 અધિકાર મળેલા છે શેર હોલ્ડરોને. એ પોતે પોતાના શેર વેચી શકે છે, કોકને ભેટમાં, દાનમાં કે બક્ષિસમાં આપી શકે છે, અને એને તરત જો નાણાંની એકદમ જરૂર પડતી હોય તો પોતાના શેરને ગીરવે પણ મૂકી શકે છે. શેર બજાર મૂડીનો સ્ત્રોત છે. હવે શેર બજારમાં શેરનું લિસ્ટિંગ કરવામાં આવે તો ત્યાંથી શું થાય? મૂડીનો આરોહવરો ચાલુ રહે, એટલે કે શેર બજાર એ મૂડીનો સ્ત્રોત છે. નિયમો નિયમન પત્રમાં દર્શાવેલા હોય. હવે શેરની ફેરબદલી કરવી હોય તો શેરની ફેરબદલીની પ્રક્રિયા કઈ રીતે કરવી એના બધા જ નિયમો નિયમન પત્રમાં દર્શાવવામાં આવેલા હોય છે. વિકલ્પમાં પૂછાય છે કે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. શેર બજારને દેશના વિકાસ માટેની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. શેર બજાર જ એક એવું છે કે જેના કારણે દેશનો વિકાસ શક્ય બને છે. તો આપણે જોઈએ કે શેર એ શેરધારકનું શું સાચવે છે? નાણાકીય હિત. એટલે કે એ શેર વેચશે તો એને નાણાં તો મળવાના જ છે, એટલે એના પૈસા સચવાઈ રહે છે. પછી શેર હોલ્ડરની આ જંગમ મિલકત છે, એટલે કે એ શેર લે વેચ કરી શકે છે. પછી એને અધિકાર 3 આપેલા છે: શેર વેચવાનો, બક્ષિસ આપવાનો અને ગીરવે મૂકવાનો. શેર બજાર એ મૂડીનો સ્ત્રોત છે, એટલે કે મૂડી આરોહવરો થયા કરે છે. પછી નિયમન પત્રમાં નિયમો એ નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે, એટલે શેર ફેરબદલી માટેના નિયમો નિયમન પત્રમાં હોય છે, અને એ નિયમોને ધ્યાનમાં રાખીને શેરની ફેરબદલી થઈ શકે છે. હવે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. તો શેર બજારમાં શેરનું દરેક કંપનીઓ શેર બજારમાં પોતાના શેરનું લિસ્ટિંગ એટલે કે નોંધણી કરાવતી હોય અને એનું ખરીદ વેચાણ સતત થયા કરતું હોય તો એના કારણે કોનો વિકાસ થશે? દેશનો વિકાસ થશે. હવે મોસ્ટ આઈએમપી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે શેર ફેરબદલીનું મહત્વના 7 મુદ્દા છે, એ સમજીએ આપણે. પહેલું છે સરકારને આવક થાય. હવે શેર ફેરબદલી થાય તો આવક કોને થાય? સરકારને. કેમ? જેટલી શેર ફેરબદલી વધુ થાય જેટલી વાર ફેરબદલી થાય એટલા વધુ આવક કોને થાય? સરકારને. એટલે કે શેર ફેરબદલી ઉપર સરકાર કર નાખે છે. કર નાખે છે એટલે આવક કોને વધે? સરકારને. એટલે બજારમાં જેટલી શેર ફેરબદલી થાય એટલી વાર સરકારને આવક થાય છે. દરેક ફેરબદલી ઉપર એને કર નાખેલો હોય છે. તો પહેલું મહત્વનો પોઈન્ટ છે કે સરકારને આવક થાય છે. બીજો છે શેર વેચનારને રોકડ મળે છે. હવે જે વ્યક્તિ શેર વેચે છે તો જે વ્યક્તિ શેર વેચનાર છે એ પોતાનો શેર વેચે છે તો એના બદલામાં એને શું મળશે? નાણાં, એટલે રોકડ પ્રાપ્ત થાય છે. એટલે શેર વેચનારને શું પ્રાપ્ત થાય છે? રોકડ પ્રાપ્ત થાય છે. ખરીદનારને શેરનો માલિકી હક મળે છે. આપણે આગળ શેર ફેરબદલીની વ્યાખ્યા જોઈ કે મૂળ શેરધારક પોતાના શેર બીજાને આપે છે તો બીજાને શું મળે છે? એ શેરનો માલિકી હક, એટલે કે એ શેર હોલ્ડરને સભ્યપદ મળે છે અને માલિકી હક મળે છે. એટલે કે ખરીદનારને શેરનો માલિકી હક મળે છે, એટલે ખરીદનાર એ શેરનો માલિક બને છે. ચોથું છે કે શેર બજારમાં થતા ફેરફારનો લાભ મળે છે. હવે શેર બજારમાં ક્યારેક શેરના ભાવ વધે, ક્યારેક ઘટે, એ વધઘટ થયા કરે છે શેર બજારમાં શેરની, તો એનો લાભ એ શેર હોલ્ડરને પ્રાપ્ત થાય છે. વધે તો નફો થાય, ઘટે મંદીમાં વધારો થાય, ઘટાડો થાય, તો જેમ શેરના ભાવ વધે એમ શેર હોલ્ડરને એનો લાભ મળે છે. નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો એટલે કયા? કે દાખલા તરીકે સરકારી કંપની હોય, એ સરકારી કંપનીમાં શેરના ભાવ ઉચકાતા ના હોય, એટલે કે વધતા ના હોય, તો લોકો જે કંપનીના શેર
ખરીદે એ શેરના નાણાં એટલે કે એ શેરના ભાવ વધતા હોય તો એ વ્યક્તિઓ એ જ કંપનીના શેર ખરીદશે. એટલે કે સરકારી કંપનીના શેર નહીં ખરીદે, પણ જે કંપની ખૂબ પ્રગતિ કરતી હોય, જે કંપનીના શેર ના ભાવ ઉચકાતા હોય એ જ કંપનીમાં પોતાના નાણાં રોકશે. તો નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમ તરફ, એટલે કે એ નાણાં ક્યાં જશે? કાર્યક્ષમ એકમ એટલે કે જે કંપની પ્રગતિ કરતી હોય એમાં લોકો શેર ખરીદી અને પોતાના નાણાં રોકશે. એટલે નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમ તરફ વધશે. શેર બજાર અને મૂડીનો વિકાસ થાય છે. એટલે કે શેર બજારનો અને મૂડી બજારનો શેર ફેરબદલીથી વિકાસ થાય છે. અને મહત્વનો પોઈન્ટ કે કંપનીનો વિકાસ પણ થાય છે. જેટલી શેર ફેરબદલી વધારે થાય એટલો કંપનીનો વિકાસ વધારે થાય છે. એટલે કે શેરની ખરીદ વેચાણ જેટલી વધારે થાય એટલો કંપનીનો વિકાસ થાય. તો જોઈએ કે ફરી મહત્વના 7 પોઈન્ટ છે. તો સરકારની આવકમાં વધારો થાય, શેર વેચનારને રોકડ પ્રાપ્ત થાય, ખરીદનારને શું મળશે? શેરનો માલિકી હક, શેર બજારમાં જે ભાવમાં ફેરફાર થાય છે એનો લાભ શેર હોલ્ડરને મળશે, નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ એટલે કે જે પ્રગતિ કરતી હોય એવી કંપનીઓ તરફ વળે છે, શેર બજાર અને મૂડીનો વિકાસ થાય છે, અને શેર ફેરબદલીમાં શેરની ખરીદ વેચાણ જેટલી વધુ થાય એટલો જ કંપનીનો વિકાસ થાય છે.